તમને અમારા સબસ્ક્રાઈબર મળી ગયા જો. હાય, સ્કૂલ નથી જવાનું કે રજા છે? સવાર પાળી છે. ક્યાં? એ જીયાની સ્કૂલમાં જ ભણે છે, પણ જીયાસને બપોર પાળી છે ને સવાર પાળી છે. આ ત્યાં ભણે છે. સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. અને આ એનું મકાન છે. તમને પહેલી વાર આજ બતાવ્યું, ક્યારે મેં બતાવ્યું નથી. આપણે વૈભુભાઈ ઘરે પહોંચી ગયા છે. વૈભુભાઈ, હા વૈભુ, શરબત, સોડા, શા કંઈક તો બનાવી તું. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં આવ્યો કે મજામાં જશો? માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. અને અત્યારે બધાને તમને ગુડ આફ્ટરનૂન. જે બપોર થઈ ગયો છે અત્યારે કેટલા કહું, 12:30 વાગી ગયા છે. જીયાસભાઈને સ્કૂલ મૂકીને આવીશું. જ્યાં સ્કૂલ વયો ગયો છે તો સ્કૂલ મૂકીને આવીને હવે હાલો રસોઈ બનાવવાની છે. પહેલાં ફટાફટ રસોઈ બનાવી નાખું, કેમ કે જમવા 1-1:30 વાગે તો બધા આવવા મળે કે હાલો કન્ટિન્યુ. ભાઈ ટ્યુશન ગયા છે અને આપણે છે ને રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. રોટલી બનાવું છું જો, અને શાક છે ને બનાવી કહું, મગ અને ભાત. મગનું શાક બની ગયું છે મસ્ત મસ્ત, અને ભાત. જીયાસભાઈને ગાંઠિયાનું ખાવું છું અને જીયાસભાઈ ટિફિનમાં એ લઈ ગયા છે. હાલો રોટલી 2-3 છે, પૂરી કરી દો. હમણાં જઈશું ને આવવાનો ટાઈમ થઈ ગયો છે, 1 તો વાગી ગયો છે. જો બપોરનું જમવાનું બનાવીને જમીન કચરા પોતું વાસણ ને બધું કરીને ફ્રી થઈ હતી. પછી થોડુંક કામ હતું એડિટિંગનું, એ પતાવ્યું. અત્યારે હાલ જો 4 વાગી ગયા છે. જીયાસભાઈને છૂટવાનો ટાઈમ થઈ ગયો છે, તો જીયાસભાઈને લેવા જવાના છે. તો હું પહેલાં એને લઈ આવું ફટાફટ. જીયાસભાઈને સ્કૂલનો છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. બધા જો કેટલા બધા આવે છે, પણ આવતો નથી. આમ જો આવ્યો છે, પણ આજે છે ને બીજા ખાસામાં કરી ગયા. બોલો એ ક્યાં જવાનું છે? ક્યાં જવું? એ કે મારા વાઈફને ઘરે જવું છે. હાલો તો જીયાસભાઈ જાય છે. તમને અમારા સબસ્ક્રાઈબર મળી ગયા જો. હાય, સ્કૂલ નથી જવાનું કે રજા છે? સવાર પાળી છે. ક્યાં? એ જીયાની સ્કૂલમાં જ ભણે છે, પણ જીયાસને બપોર પાળી છે ને સવાર પાળી છે. આ ત્યાં ભણે છે. સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. તો અમાર બેન શું કહે છે સાંભળો. હે તું ત્યાં જ ભણાશો ને? યારે બેવની સ્ટોપ કરવાનું. બેનું મળ્યા તો ખરા મને, પણ આને છે ને વિડીયો બનાવવાનો શોખ છે. તો એ મને થોડું ઘણું પૂછે છે કે આમાં કઈ રીતનું હોય, કે મેં શરૂ કર્યા પણ મને બહુ માહિતી નથી. તો આ બેન છે ને તો હું એને કહું છું એ રીતે એ કરી નાખશે. થોડું ઘણું જેટલું મને આવડે છે એટલું હું કહે. જો કે વિડીયો બનાવી તો સારું છે, અને બનાવશે તો ને આગળ વધજો તમારે જવાનું છે. જો આ જીયાસભાઈ રહ્યા અને વૈભુને રેની છે ને રાધિકાને આવું જો અહીંયા છે ને આગળ ચોક છે, અને આ એનું મકાન છે. તમને પહેલી વાર આજ બતાવ્યું, ક્યારે મેં બતાવ્યું નથી. એમ છે ને પહેલા માળે રહી છે, નીચે એક માસી બીજા છે રહી છે. તો એ માસી છે ને સિંગ ખોલે છે. હાલો ઉપર જઈ. હા ઉમંગભાઈ દેખાઈ ગયા જો. હાલો રાધિકાબેન ઘરે છે કે? હા જોરિયા. હા વૈભુભાઈ, આજ મેં કીધું વૈભુભાઈ નું રૂમ બતાવી દો. આપણે વૈભુભાઈ ઘરે પહોંચી ગયા છે. વૈભુભાઈ, હા વૈભુ, શરબત, સોડા, શા કંઈક તો બનાવી તું. આ જો મશીન લઈ આવ્યા છે, કામે ચાલુ કરી દીધું છે. ધીમે ધીમે કરે છે. 1-2 લોટ બનાવ્યા, પણ આજે અમારે કામ નથી આવ્યું ને તો અત્યારે નથી કરતા. નકર હું બનાવું ને જ બનાવડું. જીયાસભાઈ શૂઝ પહેરીને ગળી ગયા અંદર. આ રૂમ છે અને આ રસોડું છે. જો એમને રસોડું આવું કંઈક છે. મારે તો જો કે રસોડું નથી, ખાલી સિંગલ રૂમ જ છે. મારા રાધિકાબેન ને રૂમ રસોડું 2 છે. આ ટોયલેટ બાથરૂમ. હાલો આવું કંઈક છે ભાઈ અમારે બેનની રૂમ. આવું છે ને. આ ટિફિન લાવો, ભૂલાઈ ગયું છે ને. મારે થોડું કામ હતું, લસણ ને ખોલવાનું હતું. એ બધું જો કામ, લસણ કેટલું બધું ખોલીને નવરી થઈશું હજી. હવે મારે રાધિકાબેનને જવાનું છે માર્કેટ. આ પાર્ટી છે ને અમારા ઘરે છે. એ ગાંડો ડાયો છે, એ હે ને સારે રમશે.
ફોન એને છે ને દેતી જાવ એટલે ફોન જોયા કરે ને શાંતિથી રમે કે નહીં એટલા માટે ફોન લઈ જાય ને તો બાયધા કરશે. હવે સારા બેસો ને રમજો. હાલો આજે લઈને તો હું આવી પણ છે ને લાઇટ વહી ગઈ હતી. અમે ખાલી નીચે ઉતર્યા ને ત્યાં લાઇટ ગઈ. પછી અંધારું બહુ હતું. જીયાંશભાઈ ને બધા એકલા હતા એટલે ફટાફટ આવ્યા તો જીયાંશભાઈ જો આગળ સુઈ ગયો છે. આવી ત્યાર તો જાગતો હતો તે તો રાધિકાની બધા એના ઘરે ગયા અને અત્યારે મારે રસોઈ બનાવવાની છે. હાલો હવે વિચાર કરું છે શાક બનાવવું. આજે આનો વારો છે કોબી બટેટા. હાલો કોબી સુધારતા 5-10 મિનિટ વહી જાય. 10-15 મિનિટ તો વહી જાય. આમાં ફટાફટ છે ને રસોઈ બનાવવાનું કામ ચાલુ કરી દઉં. જમવાનું બનાવી નાખ્યું અને કેયુભાઈને જમીને બે ગયા અને મેં જમી લીધું. કેમ કે સવારે મંગળવાર થઈ જાય તો મોડું થઈ જાય. જઈશું કાંઈ નક્કી હોય નહીં. 12 વાગે આવે 12 વાગ્યા પછી જમવું. મંગળવાર થઈ જાય એની કરતાં સવાર રહેવાનો હોય કે નહીં. જીયાસભાઈ છે ને જો સુઈ ગયા. જમવાનું બાકી છે. હોમવર્ક એ બાકી છે. આજે બોલો હોમવર્ક એ બાકી છે ને ભાઈ સુઈ ગયા. ને હું અત્યારે હાલ મશીને બેઠી છું. કામ આવેલું છે અત્યારે આવ્યું છે. આખો દિવસ નહોતું આવ્યું. હમણાં 9-9:30 આવ્યું છે તો હું હમણાં બેઠી છું 15 મિનિટથી. અને અત્યારે કેટલા કહું 11:15 વાગી ગયા છે. અડધો કલાક કામ કરું. જીયાસભાઈ આગળ જાગશે. કેમ જીયાસભાઈ? જીયાસભાઈનો ઊંઘ આવે છે. હાલો ફ્રેન્ડ્સ કડી કામે બીજું તો કાંઈ નથી. મમ્મી કામ કરે હું નામ નથી. ફ્રેન્ડ જીયાનું કે ખબર મારી મમ્મી અડધી રાત થી છે તો હું નામ નથી લેતી. નકરું કામ જ કરે. ક્યાં જીયા? અત્યારે હાશે ફ્રેન્ડ મારી કાલે મમ્મી એમ જ કરતી. એમ જ કરે. 12:30 વાગી ગયા ને તો મશીને બેઠી. બોલો આજ આખો દિવસ કામ નહોતું આવેલું ને જીયાસભાઈ આવેલું છે ને તો મેં કીધું કરી નાખું. સવારમાં મારે પાછું ત્યારે સ્કૂલનું હોય ટ્યુશનનું હોય મોડું થતું હોય કે નહીં તો દેવાનું હોય તો થાય નહીં પૂરું. એટલા માટે હું અત્યારે છે ને મશીને બેઠી છું. જે બસ હવે તો જે 1 મિનિટ કામ ચાલે પૂરું થઈ જાય ને બંધ કરી દો. ઓકે ફ્રેન્ડ જીયાન છે ને મારી હારવાર જગા કરે. હું નહીં તો હુવે નહીં. બોલો ક્યારનો જો પેલા છે ને કંઈક 7-8 વાગે ઊંઘ લઈ લે એટલે અત્યારે ભાઈ હાલે ક્યાં આનું કામ આવું છે. હાલો હાલો ફ્રેન્ડ જો હવે બીજું છે ને કાલે સવારે કરી મને નીંદર આવવા માંડી છે. જીયાસને તો હજી ખાવાનું બાકી છે. પપ્પાને વાટે બેઠો ક્યાં મમ્મી જો જીયાસભાઈ તમને કંઈક કહેતા હતા ને મારી મમ્મી હું નામ નથી લેતી. એની વાત સાચી છે. આમ જો કેટલા વાગી જાય. આવું મારું કામ છે. સારું હાલો કાંઈ વાંધો નહીં. હવે મશીન જો હાલ બંધ કર્યું છે. હા પથારી કરી. જીયાસભાઈને ખાવું છે તો પહેલાં ખવડાવી દઉં. કેમ જીયાસભાઈ?